વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ એક્શન મોડમાં આવી છે અને ગેરકાયદેસર દબાણો સામે લાલ આંખ કરી રહી છે। અલકાપુરી વિસ્તારમાં આવેલ શ્રીમ શાલિની મોલ ખાતે એક દુકાનદાર દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું, ત્યારે આજે મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ ત્યાં પહોંચી છે અને આ ગેરકાયદેસર દબાણને તોડી પાડવામાં આવ્યું છે। મળતી માહિતી મુજબ અલકાપુરી મેઇન રોડ પર આવેલા એક જ્વેલર્સની દુકાન દ્વારા ઓટલા પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું, જેને દબાણ શાખાની ટીમે દૂર કર્યું હતું। આ ઉપરાંત કોમ્પ્લેક્સની અન્ય એક દુકાન દ્વારા અવરજવર માટેના માર્ગ પર વધારાનું શેડ બનાવી ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું। આ મામલે પાલિકાએ અગાઉ સીલ કરાયેલી દુકાનનું સીલ તોડી કાર્યવાહી હાથ ધરી હતી। કાર્યવાહી દરમિયાન દુકાનદાર અને વોર્ડ અધિકારીઓ વચ્ચે બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા હતા। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અકોટા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર હાજર રહ્યો હતો। હાલ પાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આજરોજ અલકાપુરી વહીવટી વોર્ડ નંબર 8માં વિસ્તારમાં શ્રીમ શાલિની મોલ ખાતે બે દુકાનના ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી ટીડીઓ વિભાગ દ્વારા ના સ્ટાફને સાથે રાખી અને દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। દબાણ શાખા સાથે ટીડીઓ વિભાગનો સમગ્ર સ્ટાફ, અકોટા પોલીસ સ્ટેશનનો સ્ટાફ, વોર્ડ નંબર 8નો સ્ટાફ વગેરેને સાથે રાખી અને દબાણ દૂર કરવાનું કામગીરી અત્યારે હાલમાં ચાલુ છે। બે દુકાનનું સામસામી જે તૂટી રહ્યું છે એ લોકો એમની પોતપોતાની રજૂઆત કરી રહ્યા છે અને એ લોકોને પણ અમે લોકોએ સામેથી એમનું કોઈ નુકસાન ન થાય એ પ્રમાણે એમની જાતે જ દબાણ દૂર કરવા માટે પણ એમને સમજાવ્યા છે અને એમના માણસો પણ દબાણ દૂર કરી રહ્યા છે ને અમારી પણ સ્ટાફ સાથે કામગીરીમાં લાગેલો છે। બે દુકાન છે, એમાં એક દુકાનનું જે ખાંચામાં દબાણ 2 માળનું કરેલું છે તે છે અને બીજી એક દુકાનનું આગળનું મેઇન રોડ ઉપર 5 ફૂટ જેટલી દુકાન બહાર ખેંચેલી છે અને એની આગળ 10-15 ફૂટ જેટલો ઓટલો છે, જેના લીધે પાર્કિંગમાં નીચે જવામાં તકલીફ પડે છે। એ ઓટલો અને એનું 5 ફૂટનું જે આગળ જે દબાણ છે ખેંચેલું છે તે દૂર કરવામાં આવશે। દબાણ શાખાની ટીમ ટીડીઓ વિભાગની સાથે અને એમના માર્ગદર્શન હેઠળ અત્યારે કામ કરી રહી છે। જે દબાણ ટીડીઓ વિભાગના અંડરમાં આવતું હશે જે ગેરકાયદેસર, તે એમના નિર્દેશ મુજબ જ્યારે પણ કહેવામાં આવશે એ પ્રમાણે એમની સાથે રહીને દબાણ દૂર કરવામાં આવશે।